સુરત શહેર પોલીસ ડીસીપી ઝોન 3 હેઠળ આવતા વિવિધ પોલીસ પથકોમાં જપ્ત કરેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારી અને મામલતદારની હાજરીમાં લાખો રૂપિયાના દારૂ પર રોલર ફેરવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના ઝોન 3 હેઠળ આવતા મૈદરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપર પોલીસ પથકોમાં વિવિધ ગુનામાં જપ્ત કરેલા દારૂના જથ્થાનો આજે નાશ કરાયો હતો। પોલીસ દ્વારા કુલ 95 કેસ હેઠળ જપ્ત કરાયેલી 11,218 દારૂની બોટલો એટલે કે અંદાજે 19,52,000 રૂપિયાના મુદ્દામાલ ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરાયો છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની ઉપસ્થિતિમાં કરાઈ હતી। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જપ્ત करेला दारूना जत्थानो निकाल कराया હતો। सूरत सिटी जोन 3 विस्तार में जितने पुलिस स्टेशन हैं, चौक बाजार, लालगेट, मैदरपुरा, कतरगाम और सिंगनपुर, उसका जो दारू मुद्दा माल है उसके नाश की प्रक्रिया चल रही है, जिसमें कि टोटल 95 केसेस, 11,218 जितनी बॉटल्स जिनका वैल्यू 19,52,128 रुपये जितना है उसका नाश किया जा रहा है। रिक्वायर्ड कोर्ट परमिशंस के बाद, डॉक्यूमेंटेशन करने के बाद कंसर्न अधिकारियों की उपस्थिति में जो दारू मुद्दा माल है उसका नाश चल रहा है। ડીસીબી ઝોન 3 હેઠળ વિવિધ પોલીસ પથકોમાં જપ્ત કરેલા દારૂના મુદ્દામાલનો કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો છે। આગળ પણ ગેરકાયદે દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે।